જમીનનું અને કંઈક ઓલા મકાનનું ઢાળ્યું છે ને કે એ અમારો મામલો છે બધો. હે ભાઈ? એ અમારો ઘરનો મામલો છે. એટલે મને ફોન કર્યો એટલે મેં કીધું હા, પૂછી એટલે એમાં કઈ રસ લેવાનું થતો નથી. કોર્ટમાં મેટર હાલે અમારે. કોર્ટમાં જે ચુકાદો હોય ને અમારે જોવાનું હોય. એ બધે જઈએ. હા, એના છોકરાની બધા અહીંયા આવ્યા હતા એટલે પણ વાત તો કરો બધા. મારે કાંઈ વાત કરવાની નથી થતી. મેં તમને કીધું મારે કોર્ટ મેટર હાલે છે. હાઈકોર્ટમાં અમારે કેસ હાલે છે. હા, તો અમારો ઘરનો મામલો છે. એમાં તમારે આગળ આવ્યા હોય તો તમારી જે વાત કરવાની કરી લ્યો. મને આ બારામાં ફોન ન કરવો. નહીં એટલે એમાં એ તો તમારે વાત કરી હોય તો અમારે તમને પૂછવું પડે ને કે મારી માથે 5 કેસ કરેલા. હવે બીજું કઈ તમારે સમજવાનું હોય? મારી વાત સાંભળો, એ તમારો મામલો થઈ ગયો. પણ મારે કઈ વાત કરવાની નથી થતી. મારે કઈ સાંભળવાનું નથી થતું. ફોન ન કરતા મને ભાઈ. તમે મુદ્દો સમજો કે એ આવ્યા હોય તો મારો મુદ્દો નથી સમજવો. તમને મનસુખભાઈ કહું ને ફોન ન કરવો આ બારામાં. તમે આખી વાત સમજતા નથી. એને મારે નથી સમજવું. ફોન કાપવું. મને ફોન ન કરતા. તો એનું ખાલી. હલો, હા બોલો. આ કહું મગનભાઈ રહ્યા ને મારા હારો હે. મારે એના હારા ભાઈના ઘરમાં દીકરી રહી ને મારા હારાની દીકરી હે. મગનભાઈ તમારા કાકા. હું કાકા થાય શું થાય તમને? ભાઈ થાય. મારો દીકરો મગન. હા, એ મારો છોકરો થાય. હા, એ સુનિલભાઈના ઘરના ભાઈના દીકરાને ભેગા રહી ને એ મારા હારાની છોકરી છે. બરાબર છે. અને આ બેન રહ્યા ને મારી માથે કેટલા કેસ કર્યા એ તમને કીધું એને? પણ હું અમારું એટલા માટે તમને હતું, અમે તો એનું સિંગલ રેકોર્ડિંગ ચડાવી દીધું. તમને કઈ વાંધો નથી કેમ કે અમારા ઘરે આવ્યા ને કાંઈક બનાવ બને તમારે તો શું હોય કે અમારી સેફટી રાખવાની હોય. એ તમે જાણો નહીં જાણે અમારે કઈ લેવા દેવાનું હોય. મુદ્દો મહિલા પોલીસ સ્ટેશનમાં સમાધાન માટે એસપી આગળ ગઈ હતી. તમે મુદ્દો સમજ્યા નથી. હવે એમના જે ઘરવાળા છે ચંદુભાઈ તમારી ભેગા રહીએ છે. એ તમારો ભાઈ તો તમારી ભેગા રહીએ ને ચંદુભાઈ? આ મારી ઘરો 2 વર્ષ થયા મારી એનો મગજ નથી કામ કરતો. એની માં દીકરો મારે છે. હાલો, ઈ વાત સાચી છે. હવે એના છોકરા અત્યારે કેવડા થઈ ગયા? એક 17-18 વર્ષનો છે ને એક 20 વર્ષ. 20 વર્ષ 21 વર્ષનો છે. બરોબર. હવે એને તમારે જે કઈ જમીનના ભાગના પૈસા તમારા આવ્યા, હવે એ ત્યાં નરિયાવાળા મકાનના ફોટા ને વિડીયો મોકલ્યા છે આમાં. હા, એને આપી દીધું હોય ભાગમાં. આપણે એના ભાગના જે પૈસા છે એ તમે એને આપ્યા નથી. એ કોર્ટનો મેટર છે. કોર્ટમાં કેસ કર્યો. આખી વાત સમજતા નથી. એના ભાગના પૈસા હોય એમાં કોર્ટ મેટર ક્યાં આવી? એને કેને જ કર્યો એને. તમે મુદ્દો સમજ્યા નથી. જે ભાગના પૈસા હોય રાઠોડભાઈ એમાં એને કેસ કર્યો છે. જે પૈસાની મુદ્દત છે ને એમાં એને કાગળિયા માંગો ને મારી માથે અમને મહિલા પોલીસ સ્ટેશનમાં એને સમાધાન માટે અરજી દીધી હતી. એમ કહું છું તમે એને બાઈને ભૂલી જાઓ. દીકરા બે તમારા છે કે નથી? દીકરા મારા નથી. ઈ તમારા ભાઈના તમારા જ કહેવાય ને. ના, તો મારો ભાઈ નથી. તો મારા ભાઈનો મારા હાથે વગર દીકરા હાથે. તમારા ભાઈને પણ તમે પૈસા ને ભાઈ પૂરતું જ ખાલી, પણ એના છોકરા નહીં. ના, એને માલથી મોહબત છે. સર તો કઈ માલથી મોહબત તમે પૈસા તો એના ભાગના પૈસા જ મળ્યા નથી ભાઈ. રવજીભાઈ તમે ક્યાં ભાગના પૈસા? ઈ કોર્ટમાં દેવાના. ઈ કોર્ટમાં મંજૂર કરશે બધું. કોર્ટમાં નો મંજૂર કરે ભાઈ ભાગમાં? ના, ઈ ભૂલી જાવ મનસુખભાઈ. ઈ બાઈ કેટલા પ્રકારની છે તમને નથી ખબર. હું કહું છું બાઈ ને ઈ પૈસા ભાઈ ભાગમાં આવતા એમાં કોર્ટમાં ક્યાંય વસીદાર પૈસા દેવાના હોય? ઘરવાળા નથી આતવતી. કોઈ આખી વાત સમજ. પણ આ તમારા ભાઈ ભાગ પડ્યા પછી તમે ભાઈ ને હાંસવા તો પેલા ના, એની પેલાનું હાથવું. ના ભાઈ ના, એની પેલાનું હાથવું. તમે આખી વાત સમજતા નથી. પણ તોય છોકરા તો અત્યારે જુવાન થઈ ગયા. મનસુખભાઈ ગુગલો નથી. હું બેસો વહુનો હારો હોઉં. વાત સાચી છે. જમીન વેચાણી તો એના હોના ભાગના પૈસા ત્યાંથી લઈને નહોતી આવી. આખી વાત સમજતા નથી. ભલે ઈ નથી આવ્યા પણ ઈ તો અત્યારે એનું ઘર તો બાંધીને બેઠા છે ને છોકરો. ના, એનો કઈ ઘર બાંધીને નથી બેઠા. તો અટણ છોકરા એને ક્યાં બીજું ઘર કર્યું છે? તો તમારે ત્યાં જ રહી છે ને. ત્યાં અમારી બેન નથી. એને મકાન ભાગમાં જેવું ને અમારી ભાગમાં આવ્યું ઈ નરિયા વાળું મકાન છે ને એમાં અમે ગાય ગુમરા થઈ ગયા ત્યાં લગી મહેનત કરી અમારે મકાન થયા. અમારે બાપની મિલકત માં નથી કર્યા અમે કઈ. કર્યા નથી કર્યા પણ મારું એમ કહેવાનું છે કદાચ એના ભાગના પૈસા છે ને એને આપી દો તો દેવાના નથી થતા કઈ પૈસા. કોર્ટ કે કરવાનું થાય છે. તમે સમજતા નથી. હું સમજુ બધું સમજુ. એના છે જેના ભાગમાં આવતા હોય તો દઈ દેવા પડે ને. એમ કહું છું ભાઈ ને કાંઈ નથી હાથવતી. એના મા બાપ આવ્યા હતા. તમે મુદ્દો સમજતા નથી. ઈ ભાઈ ને હાથવતા નથી. મોટર બંધ. મારું એમ કહેવાનું છે રવજીભાઈ કે એ વાત બધી સાચી છે પણ મૂળ તો મિલકત ના રૂપિયા માટે થઈને તમે આ બધી બાબત તો ન્યા જ છે. તો એના ઘરવાળાને કાંઈ નથી હાથવતી. એટલે પણ એના ઘરવાળાને તમે 5 ભાઈઓ ભેગા થાવ ને 5 ભાઈઓ રીતે નક્કી કરો. અમે બધે કરી લીધું ભાઈ. બધે જેવી છે. તોય કે ઈ જેવા નો જેવા છોકરા તમારા દીકરા છે એને બાઈને ભૂલી જાવ. ના, દીકરા હોય તો કઈ મને મારવાનું આવે કઈ. તમે આખી વાત સમજતા નથી. અટાણે તમે બધું હું સમજુ છું. તમે અત્યારે જે તમારે જે પૈસા એના ભાગમાં આવે ઈ અમારી પાસે માનવતાથી આપી દેવા પડે. બીજી વાત ભૂલી જાય. ના, કાંઈ આવતા નથી ભાગમાં. તમે 1 કરોડમાં જમીન વેચી હતી એમાં કઈ ખોડ લાખ રૂપિયા આવે ને. 5 કરોડ ની એટલે મારે શું કરવાનું? અરે હું કહું છું ભલે એના ભાગમાં પણ એ તો તમારી આગળ 5 હગા 5 કોઈ કુટુંબના કોઈ 5 આવે. એના મા બાપ વયા ગયા કોઈ નથી આવવા રાજી તો શું કરવાનું? તમે સમજતા નથી. તો ઈ પૈસા તમે હાજી રાખો. તમે ઈ રૂપિયા તમે રાખો તો તમે ભાઈઓનું રાખ્યું ગણાય.
ક્યાં મારે ક્યાં લઈ રાખવા પૈસા? તો મારી ઈ પાસે એના પૈસા નથી પૈસા કાંઈ. તો એના પૈસા તમારી પાસે છે ને, તમારા ખાતામાં મૂક્યા ના છે. ના ઈ એને અહીંયા તરત જ ભાગ આપી દો તો ઈ ભાઈ દારૂ ગયો જુગારીઓ રમી ગયો હારી ગયો મને નથી ખબર કાંઈ. ના આ તો હું સાચું હું. ખોટું ન કરે, ખોટું ન કરે, ખોટું. ના 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 તો વળી એ તો એના- કોર્ટ ટૂંકો એને કરે. તમે એટલે હું હવે મારી હા ખબર તમે કહો છો કે એને દારૂડિયો પી છે ને, તો તમે ઈ 16-17 લાખ રૂપિયા દારૂડિયાને આપી દીધા. આપી દીધા ને મેં એને ભાઈ અહીંયા આપી દીધા તો આ ભાગ કુદરત પૈસા. કોઈને છોડે નહીં. ઈ તો તમે જે કરો તે તમને કાંઈ કોઈ ના ન પાડે. હજમ હા. કરી જાવ તો એમાં તમને કોઈ ના ન પાડે. પણ એના નરિયાન મકાનને જોતા વિડિયા બીડિયાને મોકલ્યું ઈ તો તો ઈ- કાંઈ જેઠનું કીધું તું ને તમને હા પરમદી નહોતા હાજ માથે આવ્યા હતા 3 જણા અમે હા 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 તો એના નંબર જોવા કાંઈ તમારે નંબર તો જોઈ ને. હા તો એને વાત કરો હરખાએ ભાઈ અમારે આ સોમાવું કાઢવું વહમું છે પાયું ભાગ દેવો નથી તો આને કરું છું હું મારા ઘરવાળાને ત્યાં રાખવો છે આ બધું કરું છું આ આખી ભેગું થાય પછી આ તમારા ઘરવાળા ક્યાં રહી છે ટાણે? એ મારા હાવું ભેગા હમા કાંઠે રહે છે મારા જેઠાઈ ન્યા આવી ગયા છે એને આ કાંઠે મકાન છે પણ એ ન્યા આવી ગયા છે ન્યા મકાન કરસ ક્યાં કોલીથડમાં? હા કોલીથડમાં જ જો એને ગોંડલ મકાન લઈ લીધા જમી વેસાણી પછી એને ખુદ ને 2 માળના મકાન છે અહીંયા પાછા ડોસીમાં રહીને ન્યા મકાન કરસ હા સમજ્યા અને અમારે આ કાંઠે મકાન કરવા છે પણ પૈસા દે ઓલા મારા ઘરવાળાને મોકલો તો કઈક નવા જૂનું કરીને એટલે તમારા ઘરવાળાને ભેગા રહેતા હશે. આ ભેગા વ્યાઈ ગયા છે હા યા પી ગયા થોડીક મગજમારી કરીને તેના ન્યા જમી વાહમાં વેસાણી તા આવા છે ને વાદે ભરાણા છે આવવા નથી દેતા આ કેસ કર્યો છે મેં તમને વાત નથી કરી 9 મહિના થયા એનું કાંઈ નથી કાંઈ આવતું શું કરવું આમાં બધું હમણાં કહે છે સમાધાન કરવું જે લોકો કહે સમાધાન તો કે મારા ભાઈને ત્યાં જવા ન દો કેસ ખેંચી લે બેન મારા ભાઈને જવા ન દો ને તે આ ભેગું કેમ થાય વકીલ કેસ પણ તમારો ઘરવાળો પ્યાસી છે. હા અભણ છે પાછો સમજ્યા અને છોકરું ભણે જેમ સમજાય રાખે ને એમ તો એને તમે જરા કહેવાય કે ભાઈ તું આમ કરસ તો તાર પેલા આમ કરું તું તો કોઈની જિંદગી ન બગાડે તો એ બેન ના છોકરાને શું સમજવાનું છોકરા ભાઈ મારા નાની ઉંમરના તમે જોયો ને મોટો છોકરો હા મારા છોકરા ગંજાઈ ગયા છે હું કાંઈ બોલી શું કરું મારે તો તમે ત્રણેય માં દીકરો હારે રહેતા હશો. હા 3 માં દીકરો હારે રહેવીશ મારે શું કરવાનું એ કહો ને. તો એને સમજાવવા કે ભાઈ આવું ન કરાય એના મકાન આ સોમાવું કાઢું વહમું એના મકાન કરવા હોય પછી એના પૈસા ભાઈના ઘર ભેગા કરી દો એના ભાગના પૈસા દઈ દો બીજું હોય શું તમે ખોટી આડોડી કરો આવું હોય કઈ પછી પાછું બેનું એલી બાજુ એની માં એલી બાજુ બધા એલી બાજુ બધાને પૈસા બાટી દીધા એટલે બધા એલી બાજુ કોડી થડના ન્યા નથી કઈ તમારા સમાજના 5 આગેવાનો આપણે કોઈ એ બધાય છે બધાય સમજાવવાનું કરે છે પણ બધાને શું કે તમારું શું આ ઘર જ એવું છે સમજ્યા તમારું શું કે એવું કોઈ કે નહીં કોઈનો સમજ્યા આ અમુક ભાઈમાં જ ભાઈ અહીંયા સારું છે સમજૂતી કલેજ ખબર પડવા દેતા નથી અને આ એક ખાવ અલગ જ નીકળ્યા છે આ ટૂંકમાં બીજું શું છે મારા હારા વ્યા ગયા ને એટલે સડી બેઠા છે અમે કાંઈ ભેગા નથી ભાઈ અમે નોખા ઘરના ધણી અમારે કાંઈ કોઈ લેવા દેવાની સમજ્યા અમારા ભાગથી મતલબ બીજું કાંઈ નહીં મકાન ભાગ પડી ગયા છે એ પૈસા દઈને તમારું જેઠને અડધું મકાન દીધું એને અમે પૈસા દઈને પતાવીને અમારી રીતે જે કરી આ તો કે હું કરું હું કઈ એમ ક્યાં થાય એને ટૂંકમાં પૈસા નથી દેવા મારા ઘરવાળાને રાખ્યો જો કોર્ટમાં કહે છે ને તમારા ઘરવાળા કે નામાં નથી જાવ પણ એ લોકો કહે છે ને એમ કરસ મહિલામાં આવ્યો ને તો કે ભાઈ આ 2 મેડમ કહે છે તમારો ઘરવાળો આવવા માંગતો નથી આ નાનું છોકરું કોઈ રમે તો જો આદરી તો પણ પેલા આ બધું રમે આદરી હતી ને કે તો હું 2-3 છોકરાની માં નો થાત ને મારી જિંદગી નો બગડત ભાઈ મારા અટાણ હું સમજુ શું છે અટાણે દારૂનું વ્યસન એટલું થઈ ગયું. હા કોણ કરે એને એના પરિવારનું ઘરની કઈ ભાન ન હોય એને મોજ મસ્તીથી મતલબ છે દારૂ પીવા દે અને ખાવા દે બસ પૂરું. હા એને એમ છે મા દીકરા નિમત છે એ ડોસીમાં હાવી ના થઈ ગયા છે ટૂંકમાં છે ને ખવડાવ પીવડાવ સારું ને એટલે ઇનકો નહીં સર રાખ પણ એને જ ભાન કા હું બરબાદ મારા છોકરા બરબાદ થાય છે અટાણ તમે આખી વાત સમજતા દારૂનું વ્યસન હોય એને કઈ ઘરની પડી ન હોય એને કઈ બાળકોની પડી ન હોય એને પીવા ને ખાવા દો એટલે ઈ રાજી બસ બીજું એટલું. હા એ બરાબર છે પણ તમારાથી હું જે મેન કરતો હોય ને કેવું પડે થોડુંક પણ ભાઈ તારે શું કરવાનું થાય ભાઈ આવું ન કરે સમજે કાંઈ વાંધો આપણે કોને મારે કોને ફોન કરવાનો? ઈ રવજીભાઈ કરીને મારે જેઠ છે ને એને. એટલે એ તમારા ઘરે તમારા ઘરવાળાને મોકલી દે ને તમારો ભાગ આપી દે શેના માટે મારે શું કહેવાનું એને? એને કે ભાઈ તમે નોખા છો કઈ ભેગા તો નથી હા આ ભાઈ નોખા છે હાલો દારૂ પીધો ઈ તો એમ જ કે અવરી જ વાત કરશે મારા છે 3 માં દીકરો ના પણ અમે જો ભાઈ નાઇટમાં જતા રોજનું અમારે થઈ ગયું રોજ મકાન ભાગ પડ્યા ને તો આ આંગૂઠો મારતા મરાઈ ગયું મારા ઘરવાળાને પણ હું એમ કહું મકાન હરખું કરો તો ન્યા બોલી હગે નહીં રોજ પીને ગાંડો થાય અહીંયા કરે રોજ 2 ફાન એમાં મારા છોકરાને છોટી ગયો મોટાની એમ થયું નાઇટમાં અમે મા દીકરો આવ્યા કામેથી હું ઈ નાસ્તો કરીને છોકરો સુઈ ગયો હું વગતી હતી બધું અને મારા ઘરવાળો સવારમાં જાયો 2 ફાન અને આવીને બેઠો મેં કીધું કે કામે ધંધે જવાય આ ખેલ નો રોજ ઉઠીને કરાય તો મને બોલવા મળ્યો અને હું તારું બોલતી હતી મારે બોલ ઈટું પાણ મારશે ને કાચી ઈટું વૈંડી છે પાકલ ઈટું ખાલી ગોઠવીશ અને જૂની લાદીની બાથરૂમ છે ને નાવેણ્યું
તો ઈટું પાણા છે ને ઘા કરવા મળ્યો મને એટલે મેં દરવાજો બંધ કરી નાખ્યો, એક જ રૂમ છે મારે, અને છોકરાને ઉઠાડે તાર બાપો ઘા કરે છે, છોકરો મારો આડો ફરો અટાણ લગ મેં ખૂબ માર ખાધી, છોકરો આડો ફર્યો ને મારે એટલે છોકરાને છોટાઈ ગયો ટૂંકમાં ભાઈ, બે હાથે જટિયા પકડી લીધા અને જાપલી ઝીણકુડી છે બારે શેરી નીક સડ્યા. હવે મારો ઝીણકો છોકરો 16 વર્ષનો છો, ઈ તો એને કઈ વરે નહીં, ઈ સોટ હતી ને, અને જો હું પકડવા જાઉં તો મને સોટી જાય, તો એમ શેરીએ સીડા તો કોકને મારા જેઠને કીધું હશે, ઈ મોટરસાઇકલ લઈને આવ્યો તો એને મારા ઘરવાળાને કઈ કહેતો નથી, બે ને કઈ સોડાયા અને મારા છોકરાને સોટી ગયો, ઝાપટું મારો મળ્યું. મારા છોકરાને તમે મોટા લઈને જોઈ ગરિયા જેવું મોટું એક તો નાની, એમાં મોઢું પકડી મારા છોકરાના ઝાપટે મારવા મળ્યો, બે ને પકડી લીધા. એટલે પછી મારો મગજ ગયો ને મેં લાજે ન કાઢીને માથે ઓડીને મેં કહી દીધું, ભાઈ છે ને તારા ભાઈ તું લઈ જા, મારા છોકરાને તું મેલ જા. તો મને કે તું આવતી રહેલ કે મારા જેઠ કે ફોટા છે એમાં મોકલાયા, તમે જોજો 5-7 પૂરો છે લાઈન ની ગાડી આ કસા. અને એટલે મેં એમ કીધું ભાઈ મારા છોકરાને મેલ દે, તારા ભાઈને લઈ જા પૈસા, રોજ નું અમારે થયું. હા આમ હોય પૈસા ગાય તમે અંગૂઠા લઈ લ્યો, પછી મારા ઘરમાં ઘોં ખાલી દીધી, અમારે નીંદરું કરવી કામ કરવું કે આ અમારું ઘર કેમ અમારે રહેવું કીધું. તો ઈ હમા કાંઠે મારા હાહુ એકલા રહેશે ને મોકલી દીધા, ઈ મારા દીકરો ને રહેતા હતા. પછી આ એની વો છોકરાને મારે જેઠાણી બાતી હશે મારે એની છોકરાને વો વારે, એટલે ઈ હમા કાંઠે લુગડા લઈને વહી ગઈ, એ મારા હાહુ આગળ, અને મારા જેઠના ગાડીમાં નથી જવા દેતા, અમને મકાન ઉખેરાશે. હવે એ ત્યાં જમી વેસાણી ને પૈસા આવી ગયા, પછી આને આવવા દેતા જ નહીં, ઘણું વરદી લગી મારા માયને સમજાયા ગયા આયા, પણ આ છે ને આવવા નથી દેતા, ટૂંકમાં પૈસાની ભૂથી આવી ગઈ હતી ને એટલે. અને હવે હારી પેટના વાદે ભરાણા કોરાટે હશે ને તમારા ભાઈ ના પાડે, ઓલાને સમજાઈ દઈશ તું ના પાડ દઈશ મારે નથી જવું, ટૂંકમાં આ ઈને નથી જોતા, પૈસા ને જોઈશ ભાઈ. સમજે અટાણ લગી કાનો અમારે ઘરવાળાને રાખ્યો, મારા હારો જીવતા ખોટું નથી કહેતી, મારા હારો છે ને 2 વાર હું રીહામણે વેગી, મને આવી રીતે મારી કોઈ પેલે જ કરી આવે, આ પેલેથી જ આવો છે. તો મારા હારા ખાઈ ગાઈઠ ના એમ કે સારું કરી બાપા તમે વ્યાયા, આ મારા હારા ઘર બંધવા વાળા હતા, અને આ છે ને આ જેઠ તો એવો હરામી છે ને ઘર ભાંગવા વાળો મોટો જેઠ છે, પણ હાવ આવો નથી, ઈ બિસાડા એનું લઈને નીકળી ગયા. સમજ્યા હા હાવ આવરી આડોડકી નો છે હા. હવે આનું કરું છું પાછું બેનું ઈલ બાજુ, સમજ્યા બેનું ઈલ બાજુ માને ખાવા લગીને પાન કેસા દાદી કેસા પાટ હતો મારા જેઠાણી નણંદ ના કરે, અને મોકલો કે જાતર ખાતામાં પૈસા નાખી દઉં. આવ્યો તો પાઠ પૂરો એટલે એમ કીધું મારું મકાન લેવું હોય ને તો વહુ ને કહેજે 8 લાખમાં મકાન મારું. હવે મારે એનું મકાન પૈસા હોતું નથી, એમાં જો નદીને કાંઠો પાણી અડધો મકાનમાં કરી ગયું. હવે મેં કીધું આપણે છે ને અહીં વ્યવસ્થિત કરીશું, મારા જેઠના ભાગમાં અડધું ગયું છે ને મારા બાજુ વાળું એ અમારે પૈસા દે અને હરખું કરીને અહીંયા હરખું વ્યવસ્થિત મકાન કરી લઈએ મારી રીતે. તો એ એમ નહીં અહીંયા તમને મકાન ન કરે તો મકાન આ ખાલી કરી દો કહીશ. હવે આમાં ભાઈ ભાગ તો પડી ગયા, પછી શું કામ મારો ખોટો કંટાળો લેવડાવે તમને, ખોટી આડોળી નથી. એમ નહીં ત્યાં 5 આગેવાનો કોઈ હોય ને તો તમે પેલા ન્યાનું સમાધાન નું કઈક કરો સારું લાગે, આમાં શું થાય? ઈ તમારી વાત બધી હાસી છે ભાઈ, અહીંયા નથી કોઈ સમજતા, બધાય છે ને અટાણ રૂપિયા વાળા હોય ને સાઈડ કાપવા વાળા છે ટૂંકમાં, સમજ્યા. જો મેં બધી કોશિશ માર થાતી કરી લીધી, બધું મેં થોડી વરી, આજ 2 વર્ષથી હું ગાંડી બાવરી છું. રાતે ભાઈ 1 વાગે નીંદર ઉડી જાય ને મારી તો હું 5 વાગ્યા સુધી બેહું, સવાર મારે કામે જવું હોય, સમજ્યા. ગાંડી કહે તો ગાંડી, હું કોરાટે જવું હોય ને તો વિચાર કરું, અડધું હું ભૂલી જાઉં કે હું અહીંથી યાદ કરું શું કેવું છું શું નહીં, મારો મગજ જ કામ કરતો હોય. અને ઈ મારો આડોડીએ ન્યાય નહીં કે મારા ભાઈને મારો મગજ નથી કામ કરતો, ભાઈ મારા છોકરા હાસવા ઘર હાસવું કામ કરું, મગજ તો મને ગાંડી કરી નાખીશ, સમજ્યા. જો સરપંચ ને કીધું, જૂનો સરપંચ પટેલ છે એને મેં કીધું તો કે તમે વાત બધું હાસવું, પણ સંધ્યા મારા ઘરવાળા નામ સંધ્યા, સંધ્યા નથી ખબર પડતી કહીશ, એનો ભાગ લઈને નીકળીને જ જવાતું. એ સરપંચ ને કહી આવી, પછી અટાણે હાલમાં સરપંચ છે ને આપણો હરિજન નો છે, એને કહી આવી. તો ઈ તો હાવ બીકણ્યું છે, આ શેરીમાં લાઈટ નાખવા તમારે શેરીમાં તેરે બોલાવીને કીધું તો પછી પણ બીકણ કોશ ઈ વેઈ ગયો. હવે જેને થાતી એટલે કોશિશ મેં કરી લીધી, મારા કાકા બાપે ને કી આવી તો ઈ અટાણીની બાયું કે ને એમ કરસ, સમજ્યા. હો ના ઘર વીટીને બેઠા. હવે મારા ભાઈ એક છે મોટી, મારા ભાભી હરામી છે, મોટો જીનકો ભાઈ દારૂડિયો, મારા માને રોટલા દે ન દે, મારા માના બિચારા હાથ પગ વ્યાઈ ગયા કઈક, સમજ્યા, ઉંમર થઈ ગઈ બિચારા, એને ભાડું દે તો અહીંયા આવે, સમજ્યા. એવું બધું છે આમાં ભાઈ ભાંગલા. જો ટૂંકમાં આમાં શું છે, એક મારો હારો નથી, મારો ઘરવાળા મારો બાપો નથી, સમજ્યા. મારો બાપો હોય ને તો 5 માણા ભેગા કરીને આના હરખું કરો. હવે આમાં મારા હારો નથી ને ટૂંકમાં સડી બેઠા છે, અને મારો બાપો નથી ટૂંકમાં. હવે આને કોણ કે તમે કયો વા રેઢા, સમજ્યા. જ્યાં સુધી મારો હારો હતો ને ત્યાં સુધી એકેય હરવરતા નતો, બેમાં એકેય જેઠ. જ્યાં મારો હારો ગયો ને તા તો સડી બેઠા, સમજ્યા. અટાણ જમીન વેચી અને પૈસા આવી ગયા? ના જે પૈસા આવી ગયા વરસ થઈ ગઈ ભાઈ. અટાણે મારા સપ્તાહ ચાલુ હતી ને, અમને સપ્તાહ પૂરી થઈ હતી 10 દી થયા. એ સપ્તાહ પેલા પોર સપ્તાહ ચાલુ, સપ્તાહ પેલા પૈસા આવી ગયા હતા. અટાણે પૈસા મોર પૈસા 10 દી પેલા પૈસા
હમા વરે આવી ગયા તા સમજ્યા. પૈસા તો કીધું ના ભાગ પાડી લીધા ભાઈ. એને જો ગોંડલ 45 લાખનું મકાન લઈ લીધું. પછી હમા કાંઠે જો બીમ ભરીને 2 માર કરે છે. અને મારા દેરનો આખો ગાંઠો સટકાઈ નાખ્યો. વિચાર કરો, મકાનના અંગૂઠા લઈ લીધા ને અટાણ લાગી દગો ન થયો ભાઈ. અને મકાનના અંગૂઠા લીધા પછી દગો થયો. ઈ માર વાત ન કરે, પણ આ તો વાત કરું છું. હમા જઈને 50,000 દઈને મારા દેરનું છૂટું કરી આવ્યો. એ નહોતું કરવું. અને અટાણ મારા ઘરવાળાને અટાણે જો મને કોર્ટમાં એમ કહે છે મારી વકીલ, આને તમારા ઘરવાળાને શું કર, છૂટો કરી દે. એમને છૂટો કરી દો ને તો હવે 5 દી 10 દી ટકવા દે. કેર આન માથે દગો કરી નાખ. સમજ્યા, આ ઈ પ્રકારનો માણસ. સમજ્યા. અને મારા છોકરા આવડા અટાણ 20 વર્ષને 16 વર્ષ છોકરો, કઈ છોકરાનું રૂપિયા જોઈને થોડું કઈ આવા કરું. જેમ થાય ને ભાઈ હરખું કરે. કોઈના ઘર ભાંગવા ધંધા ન કરવાના. આ ભાઈ છે ને ઘર ભાંગવા વાળો. એના છોકરાને હાજુ કરે છે ને ભાઈનું મરવા વાળો છે, ઘર ભાંગવા વાળો. આમાં કોઈની ભાઈ જરૂર નથી. આ ભાઈ સમજે ને તો કોઈને કેવું ન પડે. આમાં મેં બધે કઈ વરી હું મારા માનો, મારા ભાઈનો, મારા કાકેનો, મારા નણંદના ઘર, મોટી નણંદ એના ઘરે જઈ આવી. પણ કોઈનું કોઈ નથી. એટલે રૂપિયા વાળા સાઈડ કાપવા વાળા છે. મકાનના તમે ફોટા નહીં ખાવલા દેશી હાવ ઢારિયા જેવા છે ને. હા, ઈ ઢારિયા જેવું રસોડા જેવું છે ને, રૂમ જેવું બાજુમાં પડી ગયેલું. હા, ઈ હાવ ભાઈ જોબ માગે તગારા ને તપેલા ભરાય પોરા. એવો વરસાદ હતો ને, છોકરાને ચાલુ વરસાદ મોકલો તાર બાપાને કહે તે એક મા દીકરો 2 જ ગયા હતા. ત્યારે નહોતા મારા જેઠ ની રહેતા. હવે ન્યા છે ને એટલે હવે ઓલા ઉષા નીસો નથી થવા દેતા. તે આ કેવા ગયો પપ્પા કે તગારા ભરાય છે ને તપેલા ભરાય છે, કઈક કરો હવે મકાનનું. ત્યારે પૈસા આવી ગયા હતા. તો કે હું શું કરું કહીશ, નિરાયતે ખાઈશ બેઠો બેઠો. કે હું શું કરું કહીશ. તો મારા જેઠ ના કીધું તો કહીશ હે મારા જેઠ ના કીધું પૈસા રહ્યા ઈ કોની પાસે? મારા જેઠ આગે તમારા ભાગના પૈસા. હા, ઈ બીજો નંબરનો જેઠ છે ને, જે આ મારા હાહુ ભેગો થયો છે ટાણે. એના ડોસીમાન ભેગા રાખ્યા છે. ડોસીમાના મકાન લઈ લીધા, ડોસીમાનો ભાગના પૈસા લઈ લીધા. ઈ છે ને બહુ કરસ મગજ મારીને બહુ એની આડોડાઈશ. એમ નહીં કરતો. તમારા ભાગના પૈસા તમને આપી દેવા પડે ને, એને કેમ રાખ્યા? પણ મારી વાત સાંભળો, પૈસા આયા ને ભાઈ ગોંડલ હુથી લેવા ગયા ને, ત્યારે હું ઘરે જ હતી. 2-3 મહિનાથી જમી બેસા ને તો હું ઘરે બેઠી હતી. કીધું હવે કાંઈક નેઠો થા. તો વળી 6-7 દી થયા હજી કારખાને કામે સડી નવા સરેથી. તા તો અચાનક આ જમીનનું પૈસા લેવા ગયા. અને હાજે મારા મોટા જેઠની દીકરી ઘરે મને કહેવા આવ્યા. તે મને ખબર પડી કે તમે અમારા પૈસા લઈ આવ્યા, ગણતરી કરી આવ્યા, અને તમારા પૈસા એ ભાઈ રવજી આગળ છે. હવે તમે જાણો અને રવજી જાણે. ભાઈ તમે અમારા દીકરીને કોઈને હરાબ ગાર દેતા નહીં. મારો એકનો એક દીકરો છે. એ તો બિચારા કઈ નીકળી ગયા. પણ આને કોણ કે? આના પછી મારા માન મારા ભાઈ ને બધા રાતે આયા કેવા ગયા. મારી ઝીણકી બેન એ જમાઈ આયા કેવા ગયા. તો કે તમે પૈસા આયા ને તમે આયા, તમે પૈસા આયા ને તમે આયા. અરે ભાઈ આમ હોય તો કરું શું? આમાં પૈસા પછી દીધા નહીં હજી? ના, કાઈ દીધા જ નથી. કેટલા લાગશે? એ કરોડમાં વેચાણી હતી. કરોડમાં કેટલા હશે ભાઈ? હે હોડ ભાગમાં આવી છે ને, હોડ ભાગમાં આયા હતા કે હોડ લાખ? હા, હોડ લાખ. તમને કેટલા મળ્યા એમ કહું? એ ભાઈઓને બધાને હોડ લાખ આયા છે. અમને અમારે હોડ લાખ જાય છે અમારા ભાગ્યે. સમજે? પણ તમે દીધા નથી? દીધા જ નથી. એના ખાતામાં મારા જેઠે એના ખાતામાં નાખી દીધા છે. સમજ્યા? એના ખાતામાં નાખી દીધા. તો કાલે કઈક બનાવ બને તો પછી ઈ પૈસા તો તમારા જાય ને. તો ઈ તો વાત થાય છે. હવે અમારા ઘરવાળો અંગૂઠો સાફ. હવે એનું કઈ ખાતું નથી. ઈ છૂટક મજૂરી ગામમાં હોય તો જાય, બીજે કે આખા કારખાનામાં કે નકર ક્યાંક હાલો ભાઈ આ ખાતું ખુલ્લું હોય તો નાખે. પણ એનું ખાતું નથી. અમારા તમે છોકરાના સ્કોલરશીપ ને હું કારખાના એટલે અમારા ખાતા છે. પણ આના જો ને આ પાવલી કોથરી પીના ખેલ નાખીને મારાથી માં ઠોકાઈ ગઈ ને ટાણે. આનું શું સમજવું ટાણે? તમારા ભાગના પૈસા તેને આપી દેવા પડે. પણ આપી દેવા પડે. પણ હવે આપણ તો એ છે ને નવા આઈડિયા કયા રાખે. ઘડી કહીશ મારું મકાન લઈ લે, ઘડી કહીશ 5 માં બોલાવા, ઘડી કહીશ એમ નહીં આને જવા નથી દેવાનું થતો, એના પૈસા એને ખાતામાં નાખવાના. ઘડી કહીશ ને મકાન ખાલી કરાવું. હવે આ છે ને કોઈ ફૂગો આટીમાં આવવા જ નથી દેતો, ફૂગવા જ નથી દેતો કોઈ. આને કરું છું આનું. તમારું નામ બોલો છે? સિંગલ સોનલબેન ચંદુભાઈ. સિંગલ? હા, સિંગલ અટક. સિંગલ સોનલબેન ચંદુભાઈ. હા, ગામ કોળીથળ. ઓકે. હવે તમારા દેર રાજીન પર પૈસા છે, નામ શું કીધું? એનું નામ રવજીભાઈ, સિંગલ રવજીભાઈ નાથાભાઈ છે. એ તમે વાયરલ કરવા માંગો છો ને? હા, વાયરલ કરવા. પણ હા, આ તમારો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો ને?
તો વાયરલ તો કરો, પણ ભાઈ એને પૈસા દેવાના થાય, ખોટી કઈ આવે ભાઈ માથાકૂટ હોય આવી. અમારે કાયદાકીય તમારી મંજૂરી લેવી જરૂરી છે. તમે મુદ્દો સમજો છો હા એટલે અમારે કોઈ વાત ન કરીએ હા બરાબર, પણ હા આમ ન હોય ને, આવું કઈ ભાઈ માં દગાને કરાતા નથી. એ મનસુખભાઈ બોલું રામોદથી. હા બોલો બોલો. તમારો ફોન ભાઈ આવ્યો તો આપણે પેલા બેન સોનલબેન કરીને છે કોઈ? હા સોનલબેન ચંદુભાઈ હા. સિંગલ. એટલે કેનો ફોન આવ્યો હતો? મારો ફોન આવ્યો હતો? ના ના, સોનલબેન નો ફોન હતો. તમે રવજીભાઈ બોલો ને? હા રવજીભાઈ જ બોલો બોલો. હા, એટલે ઈ કે મારે કઈ વાંધો નથી કરવો. મારી માથે 5 કેસ હાલે, હું તારીખમાં જાઉં છું. 5 કેસ મારી હાલે છે, 90 વર્ષ 5 ડોહીને કેસ એને ધક્કા ખવડાવે. અરે પણ 5 માણસો ભેગા કરીને સમાજના હોય ને, બાકી કઈ જમીનના પૈસા ને સમાજ ભાગને લઈને દુનિયામાં હું છે જ લેવા નહીં દેવા? કોઈ. સમાજ નથી, સમાજ બધા છે રોટલા શેકવા વાળા. કોઈ ભાઈ તો પૈસા દેવાના થાય ને તમારી પાસે માંગે એટલે રોટલા શેકવા વાળા થઈ જાય. હા તમે ઈ જ થાય ઈ જ થાય ઈ જ થાય. આખું ગામ ખરાબ ન હોય, આપણે એક ખરાબ હોય. હા એ તો હું તો ખરાબ જ થયો. તમે મારી માથે 5 કેસ તિરાઈ છે ને. તમે આખી વાત સમજતા નથી. તમે એના સામે એનો ભાગ જ આખો હાંચવીને બેઠા છો ને. પણ કેનો મારે કઈ રૂપિયો નથી એનો. એના પૈસા મારે શું કરવા? તો એને પછી દઈ દીધા એને તો તમે ઘરવાળા. આ જમીન વેચી ભાગના પૈસા, એના ભાગના પૈસા ક્યાં મૂક્યા? એના ઘરવાળા આપી દેજે, મને શું ખબર. તમે તેનો ઘરવાળો તમારી ભેગો છે ને? એ તો રોટલા ડોહીમાં ગયો ખાય, મારી ભેગો નથી ખાતો. નહીં લા, રેવા દ્યો, હાવ ખોટું કરો. ખોટું કરો. ડોહીમાં રહીએ. એવું ન કરે કોઈ મત ભાઈ. હું તો તમને કહું, હગા ભાઈ નું સારું ન કરો, સમાજના તમારી પાસે આશા ન હોય. આ તો વાત છે, જી છોકરા તમારા છે. કોઈ એક સમાજ કોઈ છે જ નહીં. સમાજ કઈ ઘૂઘરો બંધવી નથી. ઓલા રાજુ સોલંકી કોઈ ઘૂઘરો બંધવી સમાજ તો કોઈ ઘૂઘરો બધો તમારે મૂળ તો જમીનના પૈસા આવી ગયા, પણ સમાજને શું લેવા દેવા હોય એમાં? ના 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 એ કઈ કદાચ આમાં પૈસાથી મતલબ હોય, સમાજની ક્યાં વાત છે? એમાં સમાજ તમને કોઈ ઘૂઘરો બંધી દે. તમે હગા ભાઈ નું સારું ન કરો, હગા ભાઈ ના છોકરાનું સારું ન કરો, તેમાં ઘૂઘરો બંધાવવાની વાત જ ક્યાં આવી? ના 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 એ તો હગા ભાઈ ને હાથો હોય જોઈએ ને. મારીને મગજ ડેમેજ કરીને તમે સમજતા નથી. પણ એમાં હવે આટાણા તમે ઉભા રહ્યા. જમીન વેચ્યા પછી ભાઈ હાઈબ્રો તો પછી પરણ્યો પેલા એની પેલા ન હોય મારી આગળ. તો એની પહેલા નહોતો તો પછી પરણ્યો શું કામ? તમારી પહેલો હતો તો તમારે પરણ્યો નહોતો ને? ઈ અમે છૂટું કરી નાખ્યું, પાછું આવ્યું છે. તો ઈ બધી વાતો આમ જ હોય, છેડે છેડે બધે સુરસુરિયાત નીકળે. કાંઈ ન હોય, પણ હવે અમારું એવું છે રવજીભાઈ. અમારે કોર્ટ ચુકાદો આવશે ને. અરે ઈ વાત નથી. ઈ તો નામદાર કોર્ટમાં જે ચુકાદો હવે ઈ શિરોમાન્ય છે, એમાં કઈ વાંધો નથી. વાત એટલી છે કે ખોટા કોઈને પૈસામાં ઘીહોડાના હાથિયા ઘૂંટીએ ચડાવીને એવું કરવું એ વ્યાજબી નથી. કુટુંબના પાંચ હગા ભેગા કરી અને એના પૈસા, એના છોકરા બિચારા નાના નાના છે, કારખાનામાં કામે જાય છે. હવે તો 30 ટકે એવડા થઈ ગયા છે. હે? હા ઈ તો બરોબર છે. તમારી ભાષા જોતા ને તમારી વાણી જોતા તમે સમાજમાં બરાબર સારું કામ કરો. કાંઈ વાંધો નહીં, જે કરો તે. પણ હવે થાય તો તમારી રીતે કરી નાખો, એવું કાંઈ વાંધો નહીં. એ તો અમારો કોર્ટનો મામલો છે. હા હા, કાંઈ વાંધો નહીં. હા.